It sounds જે છે ને ઓસ્કલ્ટેટ કરવામાં આવે પ્લસ હેવ resuscitation equipment available. Do not leave client unattended. Monitor the client closely for several hours because when the effects of antagonist wear off, the client may again display signs of opioid overdose due to the short half-life. ક્લાયન્ટ જે છે એમને અનઅટેન્ડેડ નહીં રાખવાના પ્લસ ક્લોઝલી ક્લાયન્ટને મોનિટર કરવાના બિકોઝ જે બી ઇફેક્ટ જે છે એન્ટાગોનિસ્ટની એ ફિનિશ થઈ જશે એટલે ક્લાયન્ટ ફરીથી જે છે કે જે ઓપિયોઇડ ઓવરડોઝ જે છે એના સિમ્ટમ્સ શો કરશે ડિસ્પ્લે કરશે સો ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નાલોક્ઝોન જે છે એમાં યાદ રાખજો નાલોક્ઝોન એન્ડ નાલ્ટ્રેક્ઝોન Next is osmotic diuretics. Osmotic diuretics increase osmotic pressure of the glomerular filtrate, inhibiting reabsorption of water and electrolytes. Osmotic diuretics જે છે osmotic pressure increase કરશે જેમાં reabsorption છે water and electrolyte નો એને inhibit કરશે એડિમા જ્યારે પ્રેઝન્ટ હોય તો એ વખતે diuretics યુઝ થાય. They are used for oliguria and to prevent kidney failure, decrease intracranial pressure and decrease intraocular pressure in clients with narrow angle glaucoma. ઓલિગુરિયા વાળા ક્લાયન્ટમાં ઓર કિડની ફેલિયરના પ્રિવેન્શન માટે જ્યારે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયા હોય તો એ વખતે ડિક્રીઝ કરવા માટે ઓસ્મોટિક ડાયુરેટિક્સ યુઝ થાય. મેનિટોલ ઇઝ યુઝ વિથ કીમોથેરાપી ટુ ઇન્ડ્યુસ ડાયુરેસિસ. મેનિટોલ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓસ્મોટિક ડાયુરેટિક્સ છે કે જેમાં કીમોથેરાપી જે છે એની સાથે મેનિટોલ યુઝ કરવામાં આવે ડાયુરેસિસને ઇન્ડ્યુસ કરવા માટે. Side and adverse effects of medication, fluid and electrolyte imbalances, pulmonary edema from the rapid shift of fluids, nausea and vomiting, headache, tachycardia from the rapid fluid loss, hyponatremia and dehydration. Interventions, monitor vital signs, monitor weight, જ્યારે બી ડાયુરેટિક્સ છે એ પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટમાં તો ઓલવેઝ ઇન્ટરવેન્શન્સની અંદર વેઇટ મોનિટરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડેલી વેઇટ મેઝર કરવામાં આવે એન્ડ વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું મોનિટર યુરિન આઉટપુટ મોનિટર ઇલેક્ટ્રોલાઇટ લેવલ્સ મોનિટર લંગ્સ એન્ડ હાર્ટ સાઉન્ડ ફોર સાઇન્સ ઓફ પલ્મોનરી એડિમા મોનિટર ફોર સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન મોનિટર ન્યુરોલોજિકલ સ્ટેટસ મોનિટર ફોર ઇન્ક્રીઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે છે ઇન્ક્રીઝ છે કે નહીં ચેક કરવાનું assess for signs of decreasing ICP if appropriate. જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે જે ઇન્ક્રીઝ હોય છે તો એ વખતે આપણે ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરીશું ઓસ્મોટિક ડાયુરેટિક્સ. આઈસીપી જે છે ડિક્રીઝ થાય તો એના સાઇન્સ કયા છે અસેસ કરવાનું ચેન્જ ક્લાયન્ટ્સ પોઝિશન સ્લોલી ટુ પ્રિવેન્ટ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન મોનિટર ફોર ક્રિસ્ટલાઇઝેશન ઇન ધ vial of mannitol before administering the medication. If crystallization is noted, do not administer medication from that vial. જે વાયલ જે છે કે જેમાંથી મેનિટોલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે મેનિટોલ એડમિનિસ્ટ્રેશન કરતી વખતે ક્રિસ્ટલાઇઝેશન છે કે નહીં વાયલમાં એ ચેક કરવાનું એન્ડ ઇફ ક્રિસ્ટલાઇઝેશન નોટ ડાઉન થાય છે તો મેડિકેશન જે છે એને વાયલમાંથી એડમિનિસ્ટ્રેશન નહીં કરવાનું. તો મેડિકેશન જે છે એમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલન્ટ્સ જે છે જો એમ્ફેટેમાઇન્સ એન્ડ કેફિન જે છે સેરિબ્રલ કોર્ટેક્સને સ્ટિમ્યુલેટ કરશે. એમ્ફેટેમાઇન્સ છે એનોરેક્ઝન્ટ્સ છે. Side and adverse effects of medication જોયું then after interventions of medication administration કયા એડમિનિસ્ટ્રેશન વખતે ઇન્ટરવેન્શન જે છે ધ્યાનમાં રાખવાના ઇન્સ્ટ્રક્શન્સ કયા ધ્યાનમાં રાખવાના નોન ઓપિયોઇડ એનાલ્જેસિક્સ નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ નોન ઓપિયોઇડ જે છે એમાં એસિટામિનોફેન એસ્પિરિન એન્ડ નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જે છે નોન ઓપિયોઇડ મેડિકેશન્સની અંદર યુઝ થાય મોસ્ટલી. NSAID જે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ ઓર એસિટાઇલ સેલિસિલિક એસિડ લાઇક સ્ટ્રક્ચર જે છે મેડિકેશનનું હોય ઇન્ફ્લેમેશન રિલીવ કરવા માટે પેઇન રિલીવ કરવા માટે પ્લસ જે ટેમ્પરેચર જે છે એને રિડ્યુસ કરવા માટે એઝ એન એન્ટીકોએગ્યુલન્ટ જે છે એ બી મેડિકેશનનો યુઝ છે. એડોલેસન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન છે કે જે લોકોનામાં ફ્લુ લાઇક સિમ્ટમ્સ હોય વાયરલ ઇલનેસીસ હોય ઓર વેરિસેલાના સિમ્ટમ્સ હોય તો એવા જે બી એડોલેસન્ટ ઓર ચાઇલ્ડ જે છે એમને એસિટાઇલ સેલિસિલિક એસિડ પ્રોવાઈડ નહીં કરવાના બિકોઝ રિસ્ક ઓફ રેઈ સિન્ડ્રોમ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોવાના ચાન્સીસ છે
So adolescents and children with flu symptoms, viral illnesses, and varicella should not take acetyl salicylic acid because of the risk of Reese syndrome. Side and adverse effects of medication, interventions, કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. Now aspirin જશે anticoagulant તરીકે બી વર્ક કરે છે. સો જે બ્લડ જશે એડવર્સ ઇફેક્ટ ની અંદર બ્લીડિંગ થવાના ચાન્સીસ છે, એટલા માટે બ્લીડિંગ માટેના સાઇન એન્ડ સિમ્ટમ્સ ઇન્ટરવેન્શન્સ ની અંદર ચેક કરવાના. એસિટામિનોફેન જે પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ જે છે એને ઇન્હિબિટ કરશે, પેઇન ડિક્રીઝ કરવા માટે એન્ડ ફીવર જે છે રિડ્યુસ કરવા માટે એસિટામિનોફેન યુઝ થાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે લીવર ડિસફંક્શન જો પ્રેઝન્ટ હોય તો એસિટામિનોફેન જે છે એ પ્રોવાઈડ નહીં કરવાની. એન્ડ હિપેટોટોક્સિસિટી થવાના ચાન્સીસ છે ઇફ મેડિકેશન જે છે એનો ડોઝ જે છે મોર દેન 4000 mg પર ડે જે છે થઈ ગયો, જો ઇન્ક્રીઝ થઈ જાય ડોઝ તો એના લીધે લીવર ઇન્જરીના રિસ્ક ઇન્ક્રીઝ થશે. Interventions જે છે કયા કયા લેવાના, મેડિકેશન પ્રોવાઈડ કરો ત્યારે એસિટામિનોફેન ઇઝ contraindicated in clients with hepatic or renal disease, alcoholism and or hypersensitivity. Then after opioid analgesics, we suppress pain impulses and suppress respiration and coughing by acting on respiratory and cough center in the medulla of brainstem. યુફોરિક મૂડ જશે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે જ્યારે બી ઓપિયોઇડ જશે કન્ઝ્યુમ કરતા હશે ક્લાયન્ટ ત્યારે, એન્ડ સેડેશન જશે પ્રેઝન્ટ હોય, ફિઝિકલ ડિપેન્ડન્સી થવાના ચાન્સીસ છે. ક્લિનિકલ જજમેન્ટ છે ઇફ ઓવરડોઝ થઈ ગયો મેડિકેશન જે છે એનો ઓર સાઇડ ઇફેક્ટના લીધે ક્લાયન્ટની અંદર જો રેસ્પિરેટરી ડિપ્રેશન પ્રેઝન્ટ હોય તો કયા કયા એક્શન્સ લેવાના. ફર્સ્ટ ઇઝ વિથહોલ્ડ મેડિકેશન, દેન સ્ટીઝ વિથ ક્લાયન્ટ, monitor pulse oximeter reading vital signs, spatially respirations, administer oxygen, administer naloxone per protocol prescription. Naloxone જે છે એન્ટાગોનિસ્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Then contact PHCP, document assessment finding and action taken. Side and adverse effect of medications કઈ કઈ હોય છે. Interventions for opioid analgesics, opioid antagonist કે જે રેસ્પિરેટરી ડિપ્રેશન પ્રેઝન્ટ હોય બીકોઝ ઓફ ઓપિયોઇડ ઓવરડોઝ એને ટ્રીટ કરવા માટે ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ યુઝ થાય છે. ઓસ્મોટિક ડાયુરેટિક્સ. નેક્સ્ટ જે છે કાર્ડિયોવાસ્ક્યુલર મેડિકેશન, જે બધી ન્યુરોલોજિકલ સિસ્ટમ જે છે એમાં જેટલા બી પ્રોબ્લેમ્સ હોય એના રિલેટેડ મેડિકેશન જે છે બધી ફિનિશ થાય છે. નેક્સ્ટ ઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર મેડિકેશન્સ. પ્રાયોરિટી કોન્સેપ્ટ વિલ બી હેલ્થ પ્રમોશન એન્ડ perfusion. First is anticoagulants. Anticoagulants prevent the extension and formation of clots by inhibiting factors in the clotting cascade and decreasing blood coagulability. Anticoagulants જે છે કે જે ક્લોટ્સ ફોર્મેશન જે છે એને જે છે એ પ્રિવેન્ટ કરશે, પ્લસ એક્સટેન્શન એન્ડ ફોર્મેશન ઓફ ક્લોટ હશે એને પ્રિવેન્ટ કરશે. જેના ક્લોટિંગ ફેક્ટર્સ હોય છે, જે ક્લોટિંગ ફેક્ટર્સ હોય એને ઇન્હિબિટ કરી એન્ડ જે ક્લોટ ફોર્મેશન ના થાય એટલા માટે એન્ટીકોગ્યુલન્ટ્સ વર્ક કરે. એન્ટીકોગ્યુલન્ટ્સ આર એડમિનિસ્ટર્ડ when there is evidence of or likelihood of clot formation. ક્યારે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો જ્યારે એવિડન્સ પ્રેઝન્ટ હોય તમારી પાસે, ઇટ મીન્સ કે ડાયગ્નોસિસ જો તમે પરફોર્મ કરો અને તમને ખબર પડી કે ક્લોટ ફોર્મેશન જે છે પ્રેઝન્ટ છે ઓર મે બી ક્લોટ ફોર્મેશન થવાના ચાન્સીસ છે, તો એવા ક્લાયન્ટ્સની અંદર એન્ટીકોગ્યુલન્ટ્સ યુઝ થાય. માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન હોય પ્રેઝન્ટ, અનસ્ટેબલ એન્જાઇના, એટ્રિયલ ફિબ્રિલેશન, ડીપ વેઇન થ્રોમ્બોસિસ, પલ્મોનરી એમ્બોલિઝમ એન્ડ પ્રેઝન્સ ઓફ મિકેનિકલ હાર્ટ વાલ્વ્સ, એવી કન્ડિશન્સ છે આ બધી કે જેમાં એન્ટીકોગ્યુલન્ટ્સ છે યુઝ થાય છે. એન્ટીકોગ્યુલન્ટ્સ આર contraindicated with active bleeding except for disseminated intravascular coagulation, bleeding disorders or blood dyscrasias, ulcers, liver and kidney disease and hemorrhagic brain injuries. એક્ટિવ બ્લીડિંગ જે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય એમાં એન્ટીકોગ્યુલન્ટ્સ છે એ contraindicated છે except for DIC, disseminated intravascular coagulation, બ્લીડિંગ ડિસઓર્ડર્સ હોય, બ્લડ ડિસ્ક્રેશિયાસ હોય, પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ હોય ઓર WBC કાઉન્ટ ડિક્રીઝ હશે, અલ્સર્સ પ્રેઝન્ટ હોય, લીવર કિડની ડિઝીઝ હોય, હેમરેજિક બ્રેઇન ઇન્જરીઝ હોય, એવા ક્લાયન્ટ્સની અંદર એન્ટીકોગ્યુલન્ટ્સ હશે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. એન્ટીકોગ્યુલન્ટ્સ હશે કયા કયા યુઝ કરવામાં આવે, ઓરલ એન્ટીકોગ્યુલન્ટ્સ હોય એન્ડ પેરેન્ટલ એન્ટીકોગ્યુલન્ટ્સ હોય છે. એપિક્ઝાબેન, ડેબિકેટ્રેન, એટેક્સિલેટ, મેથેસિલેટ જશે યુઝ થાય.
પ્લસ મોસ્ટલી જે ઓરલ જે છે એમાં વાર્ફેરિન સોડિયમ જે છે વધારે યુઝ થાય છે. રિવેરોક્સેબેન એન્ડ એન્ડોક્સેબેન જે છે એ પણ યુઝ થાય. પેરેન્ટલ જે છે મેડિકેશન એન્ટીકોગ્યુલન્ટ ની અંદર હિપેરિન સોડિયમ જે છે આપણે વધારે યુઝ કરીએ છીએ. દેન એનેક્ઝોપેરિન જે છે વધારે યુઝ થાય છે. સબસ્ટન્સ ટુ અવોઇડ વિથ એન્ટીકોએગ્યુલન્ટ્સ. ઇફ મેડિકેશન જે છે લેતા હોય એન્ટીકોએગ્યુલન્ટ્સ તો કયા સબસ્ટન્સ જે છે એને અવોઇડ કરવાના. એલોપિરિનોલ જે છે મેડિકેશન ની અંદર જો એલોપિરિનોલ જે છે એવા ફૂડ હોય તો એને અવોઇડ કરવાનું. સિમેટિડિન, કોર્ટિકોસ્ટેરોઇડ્સ, ફ્લુરોક્વિનોલોન્સ, ગિંકો એન્ડ જીનસેંગ જે હર્બ્સ હોય છે, જિંજર લાઇક હર્બ્સ હોય તો એને જે છે એન્ટીકોએગ્યુલન્ટ્સ જ્યારે બી પ્રોવાઈડ કરતા હોય એવા ક્લાયન્ટની અંદર અવોઇડ કરવામાં આવે. ગ્રીન લીફી વેજીટેબલ્સ એન્ડ અધર ફૂડ્સ હાઈ ઇન વિટામિન કે. વિટામિન કે જે છે કોએગ્યુલેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. નાવ એન્ટીકોએગ્યુલન્ટ તમે પ્રોવાઈડ કરો છો ઇટ મીન્સ કે તમારે ક્લોટ ફોર્મેશન નથી થવા દેવું. વિટામિન કે જે છે ક્લોટ ફોર્મેશન થવા દેશે એટલા માટે હાઈ ફૂડ એટલે વિટામિન કે વાળું જો ફૂડ વધારે હોય તો એવા ફૂડ જે છે એને અવોઇડ કરવામાં. મેગ્રોલિડ એન્ટીબાયોટિક્સ, નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, એસિટાઇલ સેલિસિલિક એસિડ જે છે એને બી એન્ટીકોએગ્યુલન્ટ સાથે પ્રોવાઈડ નહીં કરવાની. Oral hypoglycemic agents, phenytoin, salicylates, sulfonamides are substances should be avoided with anticoagulants. Side and adverse effects of medication: hemorrhage, hematuria, epistaxis, ecchymosis, bleeding gums, thrombocytopenia, hypotension. જેટલા બી સાઇડ એડવર્સ ઇફેક્ટ્સ હશે બધા જે છે બ્લીડિંગ રિલેટેડ હશે. તો હેમરેજ થવાના ચાન્સીસ છે, હિમેચુરિયા થવાના ચાન્સીસ છે, એપિસ્ટાક્સિસ નોઝ બ્લીડિંગ થવાના ચાન્સીસ છે સાઇડ ઇફેક્ટના લીધે. એકાઇમોસિસ, રેડનેસ, બ્લીડિંગ ગમ્સ, થ્રોમ્બોસાઇટોપેનિયા, પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ થશે, હાઇપોટેન્શન જે છે એ મે બી થવાના ચાન્સીસ છે બીકોઝ બ્લીડિંગ હશે તો. મેડિકેશન્સ જે છે તો એમાં હિપેરિન સોડિયમ એન્ટીકોએગ્યુલન્ટ્સ જેટલા યુઝ થાય છે એમાં હિપેરિન સોડિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેડિકેશન. હિપેરિન પ્રિવેન્ટ્સ થ્રોમ્બિન ફ્રોમ કન્વર્ટિંગ ફાઇબ્રિનોજન ટુ ફાઇબ્રિન. જે ક્લોટ ફેક્ટર છે ક્લોટિંગ ફેક્ટર્સ હોય છે. ક્લોટિંગ ફેક્ટર્સ જે છે જ્યારે બી કોઈ ઇન્જરી થાય તો એમાં ક્લોટ જે છે એ ફોર્મ કરવા માટે ક્લોટિંગ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ હોય છે. હિપેરિન જે છે થ્રોમ્બિન જે છે એને પ્રિવેન્ટ કરશે. ફાઇબ્રિનોજન જે છે એમાં એને ફાઇબ્રિનમાં કન્વર્ટ કરવામાં. તો ફાઇબ્રિનમાં કન્વર્ઝેશન નહીં થાય એટલે ક્લોટ ફોર્મેશન નહીં થાય. Heparin prevents thromboembolism. The therapeutic dose does not dissolve clots but prevents new thrombus formation. હિપેરિન સોડિયમ પ્રોવાઈડ કરે છે બટ એ થેરાપ્યુટિક ડોઝ જે છે એનો એ ક્લોટ્સને ડિઝોલ્વ નહીં કરે. ઓલરેડી જે ક્લોટ ફોર્મ થયેલા છે એને ડિઝોલ્વ નહીં કરે બટ ન્યૂ થ્રોમ્બસ ફોર્મેશન જે છે એને પ્રિવેન્ટ કરશે. Blood levels: the normal activated partial thromboplastin time is 30 to 40 seconds. ઇમ્પોર્ટન્ટ છે કે જે એબીડીટી જે છે એનો જે ટાઈમ જે છે નોર્મલ બ્લડ લેવલ્સની અંદર ઇટ મીન્સ કે હિપેરિન સોડિયમ પ્રોવાઈડ કરતા હોય એન્ટીકોએગ્યુલન્ટ હિપેરિન સોડિયમ પ્રોવાઈડ કરો તો એ વખતે નોર્મલ એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ 30 to 40 seconds છે. ઇન મોસ્ટ લેબોરેટરીઝ વેલ્યુઝ ડિપેન્ડ ઓન એજન્ટ એન્ડ instrumentation used to maintain a therapeutic level of anticoagulation. When client is receiving a continuous infusion of heparin, the APDT should be 1.5 to 2.5 times the normal value. જ્યારે APDT જે છે જ્યારે હિપેરિન સોડિયમ કન્ટિન્યુઅસ પ્રોવાઈડ કરતા હોય તો એની વેલ્યુ જે છે નોર્મલ વેલ્યુ જે છે એના કરતા 1.5 to 2.5 ટાઈમ્સ વધારે જે છે નોર્મલ વેલ્યુની અંદર તમે એડ કરી દો તો એટલું જે છે એ નોર્મલ એપીડીટી કહેવાય, નોર્મલ થેરાપ્યુટિક લેવલ કહેવાય જ્યારે બી એન્ટીકોએગ્યુલેશન જે છે થેરાપી પ્રોવાઈડ કરતા હોય ત્યારે. Some agencies use two different protocols, a high intensity protocol such as for acute coronary syndrome and a low intensity protocol such as for venous thromboembolism prophylaxis, and the doses and recommended APDT ranges are slightly different for the two protocol. કેટલીક ઇન્સ્ટિટ્યુશન્સ હશે તો એજન્સીસ હોય છે એ ટુ ડિફરન્ટ પ્રોટોકોલ્સ યુઝ કરે. એમાં હાઈ ઇન્ટેન્સિટી પ્રોટોકોલ્સ હોય એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ વાળા ક્લાયન્ટ જે છે એમાં આવે. લો ઇન્ટેન્સિટી પ્રોટોકોલ કે જેમાં વિનસ થ્રોમ્બોએમ્બોલિઝમ પ્રોફાઇલેક્સિસ જે પ્રોવાઈડ કરતા હોય તો એ લો ઇન્ટેન્સિટી પ્રોટોકોલ્સની અંદર આવશે. ડોઝ એન્ડ જે રેકમેન્ડેડ રેન્જ છે એપીડીટી જે છે એની એ ચેન્જ થતી રહે, ડિફરન્ટ હોય બંને પ્રોટોકોલ્સ જે છે એમાં. એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ થેરાપી should be measured every 4 to 6 hours during initial continuous infusion therapy or until client has been therapeutic
for a specified time frame and then daily per agency policy. Initially જશે જ્યારે બી ક્લાયન્ટ ની અંદર મેડિકેશન કન્ટિન્યુઅસલી ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરતા હોય તે વખતે એપીટીટી જશે એ એવરી 4 to 6 અવરલી ચેક કરતા રહેવું પડે. એન્ડ દેન આફ્ટર જશે કે તમે ડેલી એઝ પર ધ એજન્સી પોલિસી ચેક કરો તો ચાલે. The APDT is too long for agency procedure. The dosage should be lower. So activated partial thromboplastin time જે છે એ બહુ વધારે લોંગ હોય, જે નોર્મલ રેન્જ આપેલી જશે એજન્સી પ્રોસિજર પ્રમાણેની એના કરતા જો જે પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ એ લોંગ હોય તો ડોઝ જે છે એને લોઅર કરવામાં આવે. એન્ડ ઇફ ધ APDT is too short per agency procedure, the dosage should be increased. Interventions મોનિટર એપીડીટી જ્યારે બી હિપેરિન સોડિયમ પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ જશે ચેક કરવામાં આવે. મોનિટર પ્લેટલેટ કાઉન્ટ, ઓબ્ઝર્વ ફોર બ્લીડિંગ ગમ્સ, બ્રુઇઝીસ, નોઝ બ્લીડિંગ, hematuria, hematemesis, occult blood in stool and petechia. Instruct the client regarding measures to prevent bleeding. The antidote to heparin is protamine sulfate. લોટ બાંધો ને. Now, આજે જે છે મેડિકેશન્સ ની અંદર 3 મેડિકેશન ના એન્ટીડોઝ જશે જોવા. એસિટાઇલ સાલિસિલિક એસિડ જશે એના માટેનો મેડિકેશન નો ડોઝ કયો છે. દેન આફ્ટર એસિટામિનોફેન જશે તો એના માટે કયો ડોઝ યુઝ થાય છે, એન્ટીડોટ યુઝ કરવામાં આવે. પ્લસ મોર્ફિન છે ઓર ઓપિયોઇડ છે એના માટે કયું મેડિકેશન યુઝ થાય છે એઝ એન એન્ટાગોનિસ્ટ. એન્ડ નેક્સ્ટ જે છે કે હિપેરિન સોડિયમ છે તો એનો એન્ટીડોટ કયો છે. એમાં પ્રોટામિન સલ્ફેટ જે છે હિપેરિન ની અંદર યુઝ થાય. હિપેરિન જે છે તો એની અંદર પી આવે છે, એના પરથી યાદ રાખવાનું કે પ્રોટામિન સલ્ફેટ જે છે એનો એન્ટીડોટ છે. When administering heparin subcutaneously, inject into the abdomen with 5/8 inch 16 mm needle, 25 to 28 gauze at 90-degree angle, and do not aspirate or rub the injection site. Important point, જ્યારે બી હિપેરિન સોડિયમ જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય સબક્યુટેનિયસલી તો જે નીડલ જે છે એ 16 mm ની હોવી જોઈએ, 25 to 28 ગોઝ હોવો જોઈએ. 90-degree એંગલ રાખશો બીકોઝ નીડલ જે છે શોર્ટ જ હશે કે તમે 90-degree એંગલે જ્યારે બી નીડલ ઇન્સર્ટ કરશો તો એ ડાયરેક્ટલી સબક્યુટેનિયસ લેવલ જે છે લેયર જે છે એમાં જ એન્ટર થઈ જશે. તો 90-degree એંગલે પ્રોવાઈડ કરવામાં આવે. અને હિપેરિન જે છે જ્યારે બી પ્રોવાઈડ કરતા હોય ત્યારે આપણે એસ્પિરેટ નથી કરતા. જેમ કે ઇન્ટ્રામસ્ક્યુલર જે છે એમાં મેડિકેશન જે છે પ્રોવાઈડ કરતી વખતે પહેલા આપણે થોડું એસ્પિરેટ કરીએ છીએ, મે બી વેઇન્સ કે એમાં એન્ટર થઈ નથી ગઈ ચેક કરવા માટે. બટ હિયર હિપેરિન સબક્યુટેનિયસલી પ્રોવાઈડ કરો તો એસ્પિરેશન નહીં કરવાનું એન્ડ ઇન્જેક્શન સાઇડ જે છે એને રબ પણ નહીં કરવાની. Continuous IV infusion must be done on an infusion pump to ensure a precise rate of delivery. ઓકે, સો અહીંયા જે છે સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે મેડિકેશન્સ બધી કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ.